હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજનો મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આજે તમને એવું લાગતું છે તૈયાર કેમ થયેલા છે? આજે રોજે તો નહીં હોતા. આજે શનિવાર છે એટલે અમે જઈએ છીએ સારંગપુર. ફાઇનલી આવી ગયા છે સારંગપુર અને દર્શન કરી લીધા. પણ ભીડ કેટલી બધી છે જો. શનિવાર છે એના લીધે ભીડ બહુ જ છે. બહુ જ ભીડ છે આજે. દેખો ફૂલ ટ્રાફિક છે નહીં માનસી? બહુ જ ટ્રાફિક છે આજે. દર્શન સારા થયા. શું? દર્શન બહુ મસ્ત થયા. હા, બહુ જ મસ્ત દર્શન. સરસ દર્શન થઈ ગયા છે. કે હવે શોર્ટકટમાં દર્શન કર્યા કેમ કે લાઈનમાં ભર્યા તો બંધ થઈ જતા. હા. મંદિર બંધ એટલે સાઈડનો રસ્તો ખુલ્લો હતો ને ત્યાંથી અમે ત્યાંથી અમે દર્શન કરી દીધા. બહુ જ તો બી મસ્ત દર્શન થયા. પાઠ બી થયો અને દર્શન બી થયા. અને મંદિર બંધ થવાની તૈયારી 12 વાગે એટલે મંદિર બંધ થોડુંક થઈ ટ્રાફિક બી ઓછું થઈ ગયું. પણ તો બી છે લેડીઝની ઓછી છે પણ જેન્ટ્સની તો બહુ જ છે. જો બહુ જ ભીડ છે. શું લુક કેટલો જોરદાર લાગે. બધા દર્શન કરી કેમ કે ઘણા લોકો શનિવાર ભરતા હોય શનિવાર ફરતા હોય એટલે બધું કોકની માનતા અને હોય. મોસ્ટ ઓફ બધા શનિવારે દર્શન કરવા માટે આવે. નહીં માનશે? શનિવાર અને જેને માનતા ને એવું ના હોય ને એ લોકો રવિવારે આવે. કાલે બી બહુ જ ભીડ હશે કારણ કે હું 1-2 વાર આવી છું ને એટલે રવિવારે હોય છે જ ભીડ. આપણે શનિવાર ભરીએ જ એટલે આવીએ છીએ પણ અમુક લોકો શનિવાર નહીં બધા એ લોકો રવિવારે અંતરી ડબલ ભીડ હોય છે. બરાબર. ભીડ હોય છે. બધા પેટ પૂજા કરવા જાય. હા, આવી રહ્યું ભોજનાલય. ભોજનાલય તમે પ્રસાદી લેવા નહીં જાઓ? જવાનું. પ્રસાદી તો લેવાની. આવીને લોકો ભરાય તઈ ગાડી જઈએ. છોકરાઓ પ્રસાદી તો લેવાની. ફોટોગ્રાફી કરાવે છે. અમને કે ઊભા રહો તમે ને એ લોકો ફોટો પડાવે છે. જો છે ને કટ રસ્તાએથી અંદર ગયા પણ અંદર સારું છે. આજે અહીંયાથી બી ગેટ અમુક વખત બંધ હોય છે. અમુક દિવસ ભીડ નહીં હોતી ને તારે ખુલ્લો હોય છે. તમારી જોડે તો રાવી હોય છે એટલે મોટી પ્રતિમા છે હનુમાન દાદાની. ત્યાં આગળ આવ્યા અમે દર્શન કરવા માટે અને છોકરાઓના ફોટો પડાવવો હતો એટલા માટે આવ્યા. કેટલા સરસ દેખાય છે હનુમાન દાદા અને ઉપર વાદળા કેવા છે સરસ. એનાથી જ ફોટા મસ્ત આયા જો ને બધા કેટલી ભીડ છે જોતા. અને આપણું બ્લોગ નું સ્ટાર્ટિંગ અહીંથી અમારું. હા, અમારું બ્લોગ નું સ્ટાર્ટિંગ અમે હનુમાન દાદા જોડેથી કર્યું હતું. હા, 25/5/25 અમે અહીંયા આવ્યા હતા. શનિવાર હતો ને શનિવાર ભરવા માટે જ અમે આવ્યા હતા અહીંયા સારંગપુર. ત્યારે મારી જેન્સીએ પહેલી વખત અમે મિની સારંગપુરનો ભવીને જેન્સી જોડે બ્લોગ બનાવડાયેલો અને પછી જેન્સી ગભરાતી હતી એટલે જેન્સી વતીના પછી અમે 2 જણે કામ લઈ લીધું. નહીં માનશે? આપણે એમ કીધું હતું કે 1000 થશે તો આપણે ફરી સારંગપુર જઈશું એમ. હા, પણ એકચ્યુઅલી અમારે 1000 ઉપર નીકળી ગયા તે પછી ભાવિન કે ડ્રાઈવર પ્રસાદ ખવડાવવા માટે આવી. પ્રસાદ માટે મને ના કહેવાય એટલે મેં દર્શન કરવા માટે આવ્યા. સફળ થઈ ગયા દાદાની કૃપાથી. અને બધા એન્જોય કરે છે. આમ તો તાપ જ છે નહીં મનસી? પણ લાગતો નહીં એટલો. લાગતો નથી પણ અમે એક ગાડી એક ઝાડ છે અમારી પાછળ તમને દેખાતું હશે સાઈડ નીચે બેઠા સાઈડો લીધો છે અમે આજે આ ઝાડનો અને બેઠા છીએ અમે. આ શું કરું છું? શું માનસી ગેસ પુરાય છે દેખો છો? ગેસ પુરાય છે. હવે સારંગપુરથી નીકળી ગયા અને ગેસ પુરાવા માટે બેઠા છે. બનાવવા જેવું નહીં, આવું ઝાડ હોય તો આવું બનાવી દેવાય. ના ખુરશીની ના જરૂર પડે કશું જ નહીં. અને આ જોવા ઓય આપણું નોય બેટા. આ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. જો આ બંને વસ્તુ ઝાડ પડી ગયેલું તેની બેઠક બનાવી દીધી. વહેર હતો એનો ખાટલો ભરી દીધો છે. જો માનસી મને નહીં કહેતી કે ઊંઘવા માટે આવું છું તું એમ જઈએ જ ઊંઘે છે.